ફાઇનલી તમારા ભાઈએ રિલીઝ થયેલી મૂવી હિતેન કુમારની મૈયરમાં મંદડું નથી લાગતું જોઈ લીધી છે. કરીશું એનો રિવ્યુ. મૂવી નવા રંગરૂપમાં કેવી રીતે રિલીઝ થઈ છે અને કેવી રીતે પ્રસ્તુત કરી છે. તો વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરતા જજો. સૌથી પહેલા આપ સૌને હું એક વાત કહેવા માંગીશ કે આજના યુવાનો જ્યારે એ મૂવી રિલીઝ થઈ ત્યારે ઘણા ખરા યુવાનોને થિયેટરમાં જોવાનું એક્સપિરિયન્સ નહીં હોય અને એક સુનહેરો મોકો મળ્યો છે એકવાર ફરીથી આપણને બધાને એક ગુજરાતી કલ્ટ ક્લાસિક મૂવી થિયેટરમાં જોવાનો. તો એ મોકો મિસ કર્યો હોય તો મૂવી જોવા જરૂરથી જજો. અને આપણા ફાધરની ઉંમરના વ્યક્તિઓ એકવાર ફરીથી પોતાનો નેસ્ટોલ્જિયા એટલે કે પોતાની જૂની યાદો તાજા કરવા માંગતા હોય તો આ મૂવી એકવાર ફરીથી નિહાળવા જવું જ જોઈએ. હવે મેઇન પોઈન્ટ વાત કરીએ કે મૂવીનો નવો રંગરૂપ છે તો મૂવી કઈ રીતે પ્રસ્તુત કરવામાં આવી છે. તો ઘણા ફેન્સ પૂછે છે કે નવા રંગરૂપમાં મૂવી કઈ અલગ છે. તો કઈ અલગ ના હોય, કોઈ અલગ શૂટિંગ કરીને આમાં એડ ના કરવામાં આવી હોય, પણ નવું રંગરૂપ એટલે કે મૂવીની ક્વોલિટી 4K માં કરવામાં આવી છે અને કલર ગ્રેડિંગ એડિટિંગ ઘણું કરવામાં આવ્યું છે અને આજના જમાના પ્રમાણે પ્રસ્તુત કરવામાં આવી છે. પણ જૂની મૂવી એ જૂની મૂવી, આજની મૂવીઝ આ મૂવીને તો ના જ પોકી. અને મૈયરમાં મંદડું નથી લાગતું મૂવીથી ઇન્સ્પિરેશન લઈને બોલિવૂડમાં ઘણા ખરા ડાયરેક્ટરોએ મૂવીઓ બનાવી છે. આ મારા શબ્દો નથી, મૂવીના એક્ટર હિતેન કુમારના શબ્દો છે અને એ સાચું પણ છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બોલિવૂડ પહેલા આવી મૂવી બનતી હતી. નરેશ કનડિયા એ વખતે જ આ મૂવી બનવાની શરૂ થઈ ગઈ હતી અને આ તો એક કલ્ટ ક્લાસિક મૂવી છે. હવે મૂવીની વાત કરીશું તો મૂવીમાં અભિનયની વાત કરીશું. તો તમે જૂના હિતેન કુમારને પસંદ કરતા હોય તો એકવાર ફરીથી આ મૂવી જોવા જજો. અત્યારે હિતેન કુમાર જે મૂવીઝમાં એક્ટિંગ કરે છે, વશ થઈ ગઈ, ઘણી બધી મૂવી આવે છે એમની, એ એક મેચ્યોર એક્ટિંગ હોય છે. અને આ મૂવીમાં જે એક્ટિંગ છે એ જૂનો રામલો, એક રોમેન્ટિક ફેસ વાળો નટખટ રામલાની એક્ટિંગ જોઈને મજા પડી જશે. અને એમની સાથે આનંદી ત્રિપાઠી, ડાયરેક્ટર જસવંત ગંગાણીએ એ વખતે આ એક્ટ્રેસની પસંદ કરી હશે. મને લાગે છે કે ગુજરાતની માધુરી દીક્ષિત આમને જ ગણવામાં આવતા હશે. મૂવીમાં એમની સિમ્પલસિટી જોઈને તમે એમના ફેન થઈ જશો. એમના સિવાય પર અરવિંદ ત્રિવેદી, ફિરોજી રાણી, ઘણા ખરા એક્ટરોનું બહુ સરસ પરફોર્મન્સ હતું. અને મૂવીનો સૌથી મહત્વનો પોઈન્ટ જે આજે પણ યુવા પેઢી, જૂની પેઢી અને બધી જ પેઢીઓનો ગમશે એ છે મૂવીનું મ્યુઝિક અને સોંગ. મ્યુઝિક આપ્યું હતું ગૌરાંગ વ્યાસને અને સોંગ ગાયા હતા અલકા યાજ્ઞિક, અરવિંદ બારોટ જેવા કલાકારો. અને આજે પણ આ મૂવીના સોંગ એક કલ્ટ બની ચૂક્યા છે. જેટલી વાર સાંભળો સાંભળવાનું જ મન થાય છે. અત્યાર સુધી આ મૂવીના સોંગને મારા હિસાબથી કોઈ મેચ નથી કરી શકી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં. અને અત્યારે આ મૂવી જોવા થિયેટરો ઘણા ખરા ફૂલ જોવા મળી રહ્યા છે. અને તમે જો ચાહતા હોય કે આવી જ કલ્ટ ક્લાસિક મૂવી ફરીવાર રિલીઝ થાય તો આપને સૌને આ મૂવીને સપોર્ટ કરવો પડશે. અને આ સપોર્ટ ઘણા શહેરોમાં જોવા પણ મળી રહ્યો છે. અને તમે જો એ વખતે આ મૂવી જોવાનું મિસ કર્યું હોય તો આ વખતે તક મળી છે. અત્યારે તમારા નજદીકના સિનેમાઘરોમાં આ મૂવી ચાલી રહી છે, જઈને જોઈ આવજો અને મજા પડી જશે. મળીએ કોઈ આવા જ એક સરસ વિડીયોમાં. ત્યાર સુધી બાય, ટેક કેર, થેન્ક યુ, જય હિન્દ.